જે 200-500 કિલોમીટર દૂરથી ગોંડલની પ્રજાને ન્યાય અપાવવા માટે નીકળી પડી છે. જે કંઈ તમે કરી રહ્યા છો એ નરી રાજનીતિ છે અને તમે ફક્ત તમારી છબી ચમકાવવાની કોશિશ કરી રહ્યા છો. ગોંડલમાં તો એવી કોઈ તકલીફ નથી, પણ પહેલા મોરબી જાય અને મોરબીના કેટલા પાટીદારોની 10-10 વીઘા જમીનો જે ગુંડા તત્વો છે એમને પડાઈ લીધી છે એનું લિસ્ટ બનાવે અને તમામ જમીનો પાટીદાર સમાજના જે લોકો છે એમને પાછી અપાવે. આથી દૂર ગોંડલ સુધી ન્યાય અપાવવા જતા હોય તો મોરબીના પાટીદાર સમાજના લોકોને પણ ન્યાય અપાવવા માટે મોરબી જશો. પાટીદાર સમાજના આગેવાનો એ ગણેશ ગોંડલના સુલતાનપુરના સભા દરમિયાન આપેલા અલ્ટિમેટમ બાદ ગોંડલ પહોંચ્યા, પરંતુ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી એ ચર્ચાઓ એ ચાલુ થઈ છે કે પાટીદાર સમાજના આગેવાનોને ગોંડલથી એ કોઈ વાંધો છે? કેમ પાટીદાર સમાજના આગેવાનો એ ગોંડલ પહોંચ્યા? કેમ આ તમામ આગેવાનો એ મોરબી ન પહોંચ્યા? ગોંડલમાં ન તો કોઈ હથિયારના લાયસન્સ માગ્યા છે, ન તો ગોંડલની અંદરથી કોઈ એવું કહ્યું કે પાટીદાર સમાજના યુવાનો કે પાટીદાર સમાજ અહીંયા દુઃખી છે. જો કે સામે પક્ષે મોરબીની અંદર 200 પાટીદાર સમાજના યુવાનોએ હથિયાર માંગ્યા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી એક ચર્ચા ચાલી રહી છે કે પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા, ચિકિત્સા પટેલ અને સાથે જ ધાર્મિક માલવ્યા સહિતના તમામ આગેવાનો સહિત લગભગ 150 થી 200 જેટલા પાટીદાર સમાજના યુવાનો એ ગોંડલ પહોંચ્યા અને ગોંડલની અંદર અરાજકતા ફેલાઈ. ગોંડલની અંદર હિંસાભર્યું વાતાવરણ જોવા મળ્યું કે જ્યાં પાટીદાર સમાજના આગેવાનોના સમર્થકોની કારના કાચ તૂટ્યા તો સામે પક્ષે ગણેશ ગોંડલના સમર્થકોની ઉપર ગાડી ચડાવવાનું આખું એક કારસ્તાન સામે આવ્યું. જો કે હવે આખી આ ઘટના મામલે સોશિયલ મીડિયાના માધ્યમથી સામાજિક આગેવાન આખા મામલે એક નિવેદન આપ્યું છે અને આ નિવેદન થતાની સાથે જ અત્યારે ખળભળાટ છે કે પાટીદાર સમાજના આગેવાનોને એ ગોંડલના પાટીદારો યાદ આવ્યા છે કે ગોંડલની અંદર ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાથી વાંધો છે. કેમ કે પાટીદાર સમાજના મોરબીના આગેવાન મનોજ પનારાની આગેવાની હેઠળ 200 જેટલા પાટીદાર સમાજના યુવાનોએ હથિયાર માટે એ મોરબી કલેક્ટર કચેરીને એક આવેદન આપ્યું હતું કે અમારી સુરક્ષા માટે અમારે હથિયારો જોઈએ છે. અહીંયા રોજ એ દિવસ દરમિયાન 10 એકર 10 વીઘા જમીન એ પાટીદારો પાસેથી છીનવાઈ રહી છે. આ પ્રકારના સ્ટેટમેન્ટો અત્યાર સુધી આવી ચૂક્યા છે. તો આ તમામ એ પાટીદાર સમાજના આગેવાનોએ મોરબીની અંદર જઈને કેમ બેઠક ન કરી અને કેમ એ ગોંડલ તે પહોંચ્યા, તેને લઈને હવે વિવાદ સર્જાયો છે. પણ કહ્યું છે કે જ્યાં એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે, ગોંડલમાં રહેતા લોકોમાંથી એક સાથે 200 જણાએ ક્યારેય પોતાની સુરક્ષા માટે ગન લાયસન્સ નથી માંગ્યા કે નથી કોઈ આવેદન પત્રો આપ્યા, છતાંય પોતાની છબી ચમકાવવા માટે ગોંડલની જનતાને ન્યાય અપાવવા નીકળી પડેલા લોકોને પૂછવા માંગે છે કે 30/11/2024ના રોજ 500 જેટલા પાટીદારો પોતાની સુરક્ષા માટે ગન લાયસન્સ મેળવવા અરજી કરવા માટે કલેક્ટર કચેરીએ ગયા હતા, ત્યારે ગોંડલ ગયેલામાંથી કોઈએ કેમ એ હાજર ન હતા રહ્યા? મોરબીના પાટીદારો આટલા બધા ભયભીત છે તો તેમની રક્ષા માટે ઝાંસીની રાણી એ ક્યારે બનશો? એમને વ્યાજના ચક્કરમાંથી ક્યારે બચાવશો? આ પ્રકારના સવાલો એ સાંભળો. પહેલા ગુજરાતમાં આજકાલ એક એવી ટીમ સક્રિય થઈ છે જે 200-500 કિલોમીટર દૂરથી ગોંડલની પ્રજાને ન્યાય અપાવવા માટે નીકળી પડી છે. એ વાત અલગ છે કે ગોંડલની પ્રજાને કોઈ તકલીફ નથી, ત્યાં બધા શાંતિ અને ભાઈચારાથી રહે છે, પણ આમને જે કોઈ મનમાં તકલીફ હોય એ વારે ઘડીએ ગોંડલ વિશે બોલે છે અને હમણાં ગોંડલ જીયાયા અને લીલા તોરણે પાછા આવ્યા. એ વારે ઘડીએ ગુજરાતના નાગરિકોને વિશેષ કરીને પાટીદાર સમાજના જે લોકો છે એમને ન્યાય મળે એ માટે સતત બોલે છે. તો મારી એમને એક વિનંતી છે કે જો તમને પાટીદાર સમાજ પ્રત્યે આટલી બધી લાગણી હોય અને પાટીદાર સમાજના પ્રશ્નો ઉકેલવામાં તમને રસ હોય તો આ રહ્યો એક કિસ્સો જે હું તમારી સમક્ષ મૂકું છું. મોરબીની અંદર
30 નવેમ્બર 2024ના દિવસે કલેક્ટર કચેરીએ પાટીદાર સમાજના 200 યુવાનો ગયા હતા અને 200 યુવાનોએ ગનનું લાયસન્સ માંગ્યું હતું. આ લાયસન્સ માંગવા પાછળનું એમની જે રજૂઆત હતી એ કંઈક એવી હતી કે ભાઈ અહીંયા લુખ્ખા તત્વોનો અને ગુંડા તત્વોનો ત્રાસ છે, અહીં વ્યાજખોરોનો આતંક છે. વ્યાજખોરો 5% ને 10%ના વ્યાજના ચક્કરમાં ઘણા લોકોની જમીનો પચાવી પાડે છે અને એમના ઘરો લખાવી લે છે અને કંઈક જગ્યાએ તો આપઘાત પણ કરવા પડ્યા છે. અને અમે આ બાબતે સ્થાનિક લેવલે રજૂઆત કરીએ છીએ તો અમારી વાતને યોગ્ય રીતે ન્યાય નથી મળતો, એટલે હવે અમારે સ્વરક્ષા માટે લાયસન્સ જોઈએ છે ને બંદૂક જોઈએ છે. તો આવી 200 અરજીઓ એક સાથે, કદાચ ગુજરાતના ઇતિહાસમાં આવો પહેલો પ્રસંગ હશે કે એક સાથે 200 જણાએ ગનનું લાયસન્સ માંગ્યું. ત્યારે એ વખતે જે વાતો આવી હતી એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ભાઈ મોરબીની અંદર ગુંડાઓનો લુખ્ખાઓનો ત્રાસ છે, મોરબીમાં પાટીદારોની રોજ 10 વીઘા જમીન પચાવી પાડવામાં આવે છે અને વ્યાજખોરોનો આતંક છે. તો મારી આ ગોંડલને ન્યાય અપાવવા માટે નીકળેલી ટીમને વિનંતી છે કે તેઓ સર્વપ્રથમ ગોંડલમાં તો એવી કોઈ તકલીફ નથી, પણ પહેલાં મોરબી જાય અને મોરબીના કેટલા પાટીદારોની 10-10 વીઘા જમીનો જે ગુંડા તત્વો છે એમને પડાઈ લીધી છે એનું લિસ્ટ બનાવે અને તમામ જમીનો પાટીદાર સમાજના જે લોકો છે એમને પાછી અપાવે અને જે વ્યાજખોરો છે એ જે ત્રાસ આપી રહ્યા છે ત્યાંની સ્થાનિક જનતાને એ વ્યાજખોરો બાબતે પણ મુહિમ ચલાવે અને જે વધારાની મિલકતો અને પૈસા વ્યાજખોરો ત્યાંના પાટીદાર સમાજના નાગરિકો પાસેથી લઈ ગયા છે એ પણ એમને પાછા અપાવે. અપેક્ષા એટલી જ રાખું છું કે જો તમે ત્યાંથી દૂર ગોંડલ સુધી ન્યાય અપાવવા જતા હોય તો મોરબીના પાટીદાર સમાજના લોકોને પણ ન્યાય અપાવવા માટે મોરબી જશો એવી અપેક્ષા રાખવી વધુ પડતી નહીં ગણાય. અને જો તમે મોરબીના પાટીદારોને ન્યાય અપાવવા માટે નહીં લડો તો અમે ચોક્કસ એટલું જ કહીશું કે ગોંડલમાં જે કંઈ તમે કરી રહ્યા છો એ નરી રાજનીતિ છે અને તમે ફક્ત તમારી છબી ચમકાવવાની કોશિશ કરી રહ્યા છો. મહારાજા ભગવતસિંહજીના ગોકુળિયા ગોંડલને મિર્ઝાપુર કહીને બદનામ કરી રહેલા અને ગોંડલ વિસ્તારની શાંતિની દોહળાય એવું કામ કરી રહેલા લોકોને મોરબીના ભયભીત પાટીદારોની ચિંતા નથી? આ સવાલ સામાજિક આગેવાન અતુલભાઈ દ્વારા જે આખું આ નિવેદન આપવામાં આવ્યું છે જેમાં પાટીદાર સમાજને અન્યાયના નામે રાજનીતિ કરી રહેલા લોકોએ માથાભારે તત્વોને પડાવી લીધેલી મોરબીના પાટીદારોની જમીનો એ પાટીદારો ક્યારે પાછી અપાવશે તે પણ તેઓ રાહ જોઈને બેઠા છે. અને સાથે તેમના આ નિવેદનના કારણે અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે જે ગોંડલની અંદર ગણેશ ગોંડલની સામે બાયો ભીડવા માટે જે પાટીદાર સમાજના આગેવાનો તૈયાર છે એ આગેવાનો તેમના જ સમાજના લોકો કે જેઓ એ આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે, જે તમામ લોકોની જમીનો છીનવાઈ રહી છે, જે વ્યાજના 20 ચક્રની અંદર ફસાઈ ચૂકેલા છે, કે જેમને પોતાની રક્ષા, પોતાના પરિવારની રક્ષા માટે ગન લાયસન્સ માંગવા પડ્યા છે, તેમની રક્ષા માટે આ જ પાટીદાર સમાજના યુવાનો ક્યારે આવશે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર સવાલો એ ઉપસ્થિત થઈ રહ્યા છે. તમારું શું માનવું છે? સોશિયલ મીડિયાના માધ્યમથી સામાજિક આગેવાન અતુલભાઈ દ્વારા પૂછવામાં આવેલા સવાલો અને ઊભા કરવામાં આવેલા આ પ્રશ્નોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.